ચોરીનો નિષ્ફળ પ્રયાસ। ભગવતી નગરની મમતા ટોકીજ પાસે એક અજાણ્યા શખ્સે રાત્રિના સમયે એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। શખ્સે લાકડા અને પથ્થર વડે મશીન પર હુમલો કરી રોકડ લૂંટવાના ઈરાદે તેની સ્ક્રીન, પ્રિન્ટર, કાર્ડ રીડર તેમજ લોક સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું। જો કે આરોપી રોકડ ચોરવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ મશીનમાં કરેલી તોડફોડના કારણે બેંકને અંદાજિત 3 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। હાલમાં પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। પાદરામાં બુટલેગરોએ કાયદાનો ડર જ ન હોય તેમ રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો। રાયપુરા અને જાસપુરના 6 કુખ્યાત બુટલેગરોએ રિક્ષા ચાલક મહેશ માડીને રસ્તામાં અંતરી તો એસએમસીનો બાતમીદાર છે તેમ કહી ઢોર માર માર્યો હતો। હુમલાખોરોએ માત્ર માર જ ન માર્યો, પરંતુ રિક્ષા ચાલકના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન લૂંટી લીધી। પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી બુટલેગરોએ પોલીસે પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે। હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ માડી વડોદરાની એસસીસી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પાદરા પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પર પારી નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે તને અમે મારીએ છીએ એમ, તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ। કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે। સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ, તમે બાટલીદાર છો એસએમસીના, એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું। સમાચારમાં આગળ વધીએ। દાહોદ સુખસર તાલુકાના મોટી ઢંડેલીમાં અકસ્માત સર્જાયો। મજૂરો ભરેલો આઈસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટનામાં એક બાળકનું મોત થયું, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા। 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને જાલોદ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે કરુણ ઘટના સર્જાઈ। ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી।